નમસ્કાર મિત્રો, હું છું આપણો જે ચાવડા. અત્યારે જોરદાર ફિલ્મની વાત કરવાનો છું. એટલે કે ફિલ્મ તો પહેલાં કહી દેવાનો છું, પણ એ પહેલાં કહી દો ને તો ગરમી ખતરનાક પડે છે યાર. કારણ કે અત્યારે 12 જેવું થયું છે અને 38 ડિગ્રી ટેમ્પરેચર છે અહીંનું. અને જોરદાર લોકેશનની વાત કરવાનો છું. એટલે કે દેશને જોવા દાદા પરદેશ જો આ ફિલ્મ તમે જોઈ હોય તો ફિલ્મ એક જબરદસ્ત સીન બતાવે છે. એટલે કે વાવડીના પાણી ભરવા ગયા હતા, અમને કેળ કાંટો વાગ્યો છે સોંગ છે ને, એટલે રોમા માળકનું સુપર ડુપર હિટ સોંગ હતું. તો એનું શૂટિંગ આ જગ્યા પર કરવામાં આવ્યું છે. તમે પાછળ જોઈ રહ્યા છો તો આ એક તળાવ છે અને આ તળાવ આગળ સીન લેવામાં આવ્યું છે. અને આ જે સીડી બતાવે છે જેમાં એ જે સોંગ આવે છે, વાવડીના પાણી ભરવા ગયા હતા, અમને કેળ કાંટો વાગ્યો જે સોંગ છે ને, એ સોંગનું સીન આ જગ્યા પર કરવામાં આવ્યું છે. જુઓ તમે આ લોકેશન જોવા ખાલી બતાવવાનો છું, પણ એ પહેલાં તમે લોકેશન જુઓ, જોરદાર. જો કે આ વિડીયો મેં પહેલાં બનાવ્યો હતો પણ થોડુંક પ્રોબ્લેમ થઈ ગયેલો. એટલે કે વિડીયો મેં બતાવી દેલો ખાખરિયા ગામમાં બતાવી દેલો, કારણ કે ત્યાં સીન સેમ ટુ સેમ જ આવતું હતું. કદાચ થોડુંક ફરક પડતો હતો, કારણ કે જે રીતનું અહીંયાનું જે મંદિર હતું ને ત્યાં રીતનું મંદિર એમાં આવતું, એટલે અમારે એવું લાગ્યું કે અહીંનું સીન છે એવું. પણ ફરી ખબર પડી કે આ સીન ત્યાંનું નથી, આ બીજી જગ્યાનું સીન છે. કારણ કે થોડુંક રિનોવેશન થઈ ગયું છે અહીંયા, પણ સીન પરફેક્ટ મેચ થઈ જાય છે એમ. કારણ કે ત્યાં થોડુંક મેચ નહોતું થતું, પણ છતાં મને એવું લાગ્યું કે અહીંનું છે એમ, કે મેં તમને બતાવી દીધું હતું. તો અત્યારે એક જબરદસ્ત એ સોંગ છે, સોંગનું સીન બતાવવાનો છું. અને એટલે કે આ સોંગમાં તો જે સીન લેવામાં છે અહીંયાથી લેવામાં છે, પછી થોડુંક સીન ત્યાં સામેનું પણ છે, એ પણ આ વિડીયોમાં તમને બતાવવાનો છું. તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફેસબુક પર આ વિડીયો જોતા હોય તો ફેસબુક ફોલો પણ કરતા રહીએ. તો મિત્રો આ જે જગ્યા હતી જ્યાં શૂટિંગ કરવામાં આવ્યું છે, એટલે કે જે બધા આગળ બેડા મૂક્યા હતા, તમે જોશો સ્ક્રીનશોટમાં તો એવો સીન બતાવે છે. એ બધા બેડા મૂક્યા હતા અને ત્યાં તમે મેં સીન બતાવ્યું ને એમાં શું હતું કે આજે તમે કટ જોઈ રહ્યા છો ને, આ કટ ત્યાં સેટ નથી થતી, આ દાદરની અને આની. તો કન્ફ્યુઝન થોડુંક મને હતું, પણ મને એવું લાગ્યું કે આ જ સીન હતું, પણ એવું સીન હતું, બીજું સીન નીકળ્યું. અત્યારે આ બીજા લોકેશન છે. બધા ખાખરિયા સમજતા, ઘણા બધા મિત્રોએ પછી કમેન્ટ પણ કરી કે તમે પહેલાં પેલું બતાવી દો ને અત્યારે તમે બીજું બતાવી રહ્યા છો, પણ આ ઓરિજિનલ લોકેશન છે. તો તમને બતાવું થોડો નીચે જઈને. તો જો જે રોમા માણેક બતાવે છે ને, એ રોમા માણેક આ જગ્યા પર પાણી ભરતા જોવા મળે છે. આ જગ્યા પર બરાબર અહીંયાથી કુદરત થોડું નીચું પણ હોઈ શકે, એવું બી બની શકે, કારણ કે તળાવમાં પાણી હોય તો કદાચ પહેલાં નીચું હશે એવું લાગ્યું. પણ આ જગ્યા પર એ સીન હતું. કદાચ રિનોવેશન થઈ ગયું હોય તો કદાચ મોટા દાદર પણ થઈ ગયા હોય, એવું પણ બની શકે, ગમે તે થઈ શકે એમ. તો અહીંયાથી સીન લેવામાં આવ્યું છે. બધા ડાન્સર આ જગ્યા પર ઊભા રહેતા બતાવે છે. તો અહીંયાથી જે ગીત ગાય છે, વાવડીના પાણી ભરવા ગયા હતા, અમને કેળ કાંટો વાગ્યામાં તમને આ બેકગ્રાઉન્ડ જોવા મળે છે. આ સીડી જોવાની મળી જાય છે. ત્યાર પછી થોડુંક સીન તમે જોશો ને તો થોડુંક સીન આ બાજુ આવે છે. આમ એમાં તમને આ મંદિર દેખાય છે. જો આ મંદિર છે ને, હવે જે ખાખરિયામાં વિડીયો બતાવ્યો હતો ને ત્યાં મંદિર હતું, પણ એ બીજું, એટલે થોડુંક કલરમાં ફરક પડતો હતો, થોડુંક બેકગ્રાઉન્ડમાં ફરક પડતો હતો. એટલે મને થોડું ઘણું કન્ફ્યુઝન હતું કે આ લોકેશન નથી, પણ આજે પરફેક્ટ કરી લીધું કે આ બીજું લોકેશન હતું. અને મેં ઘણા ટાઈમ પહેલાં 1-2 મહિના પહેલાં એ વિડીયો શૂટ કર્યો હતો. આગળ મેં કોમિક તરીકે મૂક્યો હતો, એમાં મેં ત્યાંથી વિડીયો બતાવ્યું હતું. પણ અત્યારે મેન વિડીયો આવી રહી છે, તો તમે જોઈ શકો છો આ લોકેશન. એક સીનમાં તમને આવું પણ જોવાનું મળી જાય છે. ડાન્સરો જે ડાન્સ કરતા હોય ને એમાં તમને પાછળ બેકગ્રાઉન્ડ આ રીતનું જોવા મળી જાય છે. તો આ જગ્યા પરથી સીન હતું, તમે જોઈ શકો છો આ લોકેશન. અને એ ઉપરથી સીન પર લેવામાં આવ્યા છે, એ પણ બતાવવાનો છું. જો આ રીતનું છે. ગરમી થોડી વધારે છે એટલે જોઈ શકો છો તમે, અહીંયાથી સીન લેવામાં આવ્યું છે. ફરક ઘણા બધાને લાગતો છે, પણ આ પરફેક્ટ લોકેશન છે. અને પાછળ પેલું પણ જોવા મંદિર મળી જાય છે. અહીંયાથી આ રીતના વ્યૂ પણ જોવા મળે છે. જો કેમેરો થોડું ઉપરથી કર્યો હતો એટલે આમાં આખું દેખાતું હતું આ બધું, પણ આ સીન હતું. હવે લોકેશનની વાત કરી લેવામાં અમે તો લોકેશન છે આ મલાવનું સીન છે, અને મલાવનું આ તળાવ છે. બાકી સામે તમને પાવાગઢ દેખાય છે. આ પાવાગઢ દેખાય છે અને આ તળાવ છે. તો આ લોકેશન મલાવનું તળાવ છે, એટલે મલાવ ગામ છે અને એનું તળાવ જ છે એમ. તો મેન કે પેલું મંદિર ત્યાં છે ને મંદિર, એ મંદિર કિંશોરમાં બેઠ થાય છે ને એટલા માટે આ જગ્યા પરથી સીન લેવામાં આવ્યું છે.
તો મિત્રો આ જગ્યા પર મેં રીલ્સ અપલોડ કરી હતી અને ઘણા બધા મિત્રો એવું વિચારતા હતા કે ફૂલ વિડીયો નથી આવ્યો. તો એનો ફૂલ વિડીયો છે અને મેં રીલ્સ અપલોડ કરી હતી પણ ફૂલ વિડીયો નથી કર્યો એનું કારણ થોડુંક હતું, એટલા માટે મેં ફૂલ વિડીયો અપલોડ નહોતો કર્યો. પણ અહીંયાથી તમે જોશો ને તો હું આગળ જે શૂટ કરીને આવ્યો, જે વાવડીના પાણી ભરવા ગયા હતા, અમને કેળ કાંટો વાગ્યો જે સોંગ છે એ સોંગ પછી આ જગ્યા પર આવી જાય છે અને અહીંયાથી આ રીતનું આવે છે. એમાં તમે જોશો ને તો અહીંયાથી આવે છે. પાછળ તમને પેલું મંદિર જોવાનું મળી જાય છે અને આ જોકે પછીના સીનમાં બતાવે છે, પહેલાં તમને આ રીતનું સીન બતાવે છે. એમાં મંદિર અને જે આ તમે લીમડો જોઈ રહ્યા છો ને આ બંનેનું સીન જોવા મળી જાય છે. તમે સ્ક્રીનશોટમાં જોઈ શકો છો. અને જે આ વડ છે ને આ વડનું થોડુંક સીન જોવા મળે છે અને આ રીતનું સીન તમને જોવા મળી જાય છે. તો સ્ક્રીનશોટ તમે અહીંયાથી પરફેક્ટ મેચ કરી શકો છો. પછી એક સીનમાં તમે જોશો ને તો અહીંયાથી ડાન્સ કરતા જોવા મળે છે. પાછળ તમને બીજું કંઈ દેખાતું નથી, ખાલી તળાવ બતાવવામાં આવ્યું છે અને આ રીતનું સીન બતાવવામાં આવ્યું છે. પછી એક સીન આવે છે એમાં આ રીતનું આવે છે, એમાં જ્યાં લીમડો છે ને આ લીમડાનું આ સીન જોવા મળે છે. જો આ જે ગાડી છે ને એક જોવાની મળી જાય છે અને અહીંયા ડાન્સ કરતા જોવા મળે છે. ફક્ત એ લીમડાનું એટલું જ સીન બતાવવામાં આવે છે, બીજું કંઈ પાછળનું બેકગ્રાઉન્ડ બતાવવામાં નથી આવતું, ખાલી આ જ બતાવવામાં આવે છે એમ.